નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો બધા? આના આગલા તાસમાં આપણે મળેલા, યાદ છે ને? હા. અને આપણું પ્રથમ એકમ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન વિશે થોડી ચર્ચા કરી, નકશા પણ સમજેલા. યુરોપ ખંડમાંથી ભારત સુધી એટલે હિન્દુસ્તાન સુધી આવવા માટે કેટલા નવા માર્ગો શોધવા માટે પ્રયત્નો કર્યા. આજે પણ આપણે એનાથી આગળ થોડું ધપવાનું છે. હા, પહેલાં તો ગયા તાસમાં મેં આપને થોડું ગૃહ કાર્ય આપેલું હતું. આશા રાખું આપ બધાએ કર્યું હશે અને ચલો બધા તૈયાર થઈ જાઓ. સારું, આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે યુરોપમાંથી ભારતમાં આવવા માટે એમને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી, કારણ તુર્કોએ 1453માં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. એ કોન્સ્ટેન્ટિનોપલ એટલે આજનું ઇસ્તંબુલ. જમીન માર્ગે જે હિન્દુસ્તાન આવતા હતા એ બધા જ જમીન માર્ગો બંધ થઈ ગયા. આમ તો ચીન અને મોંગોલિયા થઈને પણ યુરોપ ખંડમાં જવાતું હતું. હજારો ઊંટો ભરીને માલ સામાન લાદીને લઈ જવાતો હતો, પણ ઇસ્તંબુલના પ્રશ્નને કારણે બધું જ ઠપ થઈ ગયું. હવે એમને ભારતના માલ સામાનની ખૂબ તાતી જરૂર હતી. તેની પ્રજામાં પણ આ માલ સામાનની ખૂબ માંગ હતી અને વેપારીઓ તો મોટો નફો રળવામાં એમને તો ખૂબ જ આતુરતા હતી કે ક્યારે અમે હિન્દુસ્તાન પહોંચીએ અને ત્યાંના મરી મસાલા, મલમલ અને તેજાના લઈને યુરોપના બજારમાં વેચીએ. તો ચાલો મિત્રો, એનો એક નાનો વિડીયો પણ આપણે નિહાળીએ છીએ. બધા ધ્યાનથી જોજો. યુરોપિયન દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ હતી. ભારત દેશનો વેપાર ઘણા જ વિશાળ પાયા પર વિસ્તર્યો હતો. જોકે અગાઉ પણ જમીન માર્ગે વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા, પરંતુ પરિસ્થિતિ બદલાઈ અને જમીન માર્ગ અટકી ગયો. વસ્તુઓની માંગ વધતા વેપાર કેવી રીતે કરવો તે મુશ્કેલ બની ગયું હતું, જેથી યુરોપિયન લોકોએ ભારતમાં વ્યાપાર કરવા માટે જળમાર્ગ દ્વારા વેપાર કરવાની યોજના બનાવી હતી, જે અમલમાં મૂકવામાં આવી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ જળમાર્ગ દ્વારા વેપાર વધુને વધુ વિકસવા લાગ્યો, જેથી યુરોપના અન્ય દેશોના વેપારીઓએ પણ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી હતી. જોયું ને મિત્રો? હવે આપણે ગયા તાસમાં આપની સાથે સરસ મજાના નકશાની વાત કરી હતી. એ નકશા પશ્ચિમમાંથી પૂર્વ તરફ આવવાના બધા જ રસ્તા, કેપ હોપ, ગુડ હોપ, બાર્થોલોમ્યુ ડાયઝ, બધું યાદ છે? વાંધો નહીં, આજે આપણે થોડું રિપીટ પણ કરી લઈશું. તો એ રસ્તાઓ માટે કેવી રીતે પહોંચી શકાય અને ક્યાં થઈને આવી શકાય એ આપણે જે નકશામાં જોયું એ ચાલો અત્યારે આપણે પૃથ્વીના ગોળા ઉપર પણ જોઈએ. એ સમયે એવી માન્યતા હતી કે પૃથ્વી તો સપાટ છે, ક્યાંક એનો છેડો છે ને પછી ઊંડી ખાઈ છે, એટલે આપણે જ્યારે જઈશું વહાણો લઈને પછી એ ખાઈમાં વહાણ પડી જશે. આવી એક ગેરમાન્યતા સમગ્ર યુરોપીય ધંધાદારી વેપારી પ્રજાઓમાં હતી અને એ કારણે ઘણા ઓછા સાહસિકોએ દરિયો લાંબે દૂર સુધી હિન્દુસ્તાન સુધી ખેડવામાં ક્યારેય પ્રારંભ જ નહોતો કર્યો. પણ કેટલા એવા સાહસિક વીરો પણ હતા કે જેમણે આ કરી બતાવ્યું હતું. એમણે એમ હતું કે આફ્રિકા ખંડ જ્યાં પતે છે પછી પૃથ્વીનો અંત છે, ત્યાં આગળથી પૃથ્વી નથી, એવું એક ગેરમાન્યતા હતી. ચલો આપણે આજે અત્યારે એ પૃથ્વીના ગોળા ઉપર પણ તપાસીએ કે જે પશ્ચિમમાંથી પૂર્વ તરફ આવવું હોય તો એ કેવી રીતે આવી શકાય છે. ચાલો જઈએ. બાળ દોસ્તો જુઓ, આ પૃથ્વીનો ગોળો છે જે આપણે સપાટ નકશા પર જોઈએ છે. આ પૃથ્વીના ગોળાને આપ બધા જાણો છો કે જો એને સીધો જ કરી દેવામાં આવે તો એ નકશો બની જાય છે, અને નકશાને જો ગોળ રીતે વાળવામાં આવે તો એ પૃથ્વીનો ગોળો બને છે.
એટલે ફરતે જે અલગ અલગ ખંડ છે તે દર્શાવે છે અને પાણી પણ દર્શાવે છે. પૃથ્વીનું સાચું આકલન કરવા માટે પૃથ્વીનો ગોળો એ જ ઉત્તમ અને સૌથી મહત્વનું સાધન છે. ચલો આપણે બધા જોઈએ છીએ અને આજે બે વસ્તુ જોવાનું છે કે યુરોપિયન પ્રજા આફ્રિકા ખંડના છેડેથી એટલે એકદમ છેડે પહોંચી ત્યાં કેપ ઓફ ગુડ હોપ, બાર્થોલોમ્યુ ડાયસ એનું નામ જ એવું આપ્યું, કેપ ઓફ ગુડ હોપ. એટલે એમને ટોપી જેવો એક આકાર દેખાયો અને પછી ત્યાંથી એક ગુડ એટલે સારી આશા જન્મી કે હવે આગળ આપણે જઈ શકીએ તેમ છે. બાર્થોલોમ્યુ ડાયસને ત્યાં પહોંચતા ઘણો સમય પણ લાગ્યો અને ત્યાં પહોંચીને ભયંકર તોફાનોનો સામનો કરવો પડ્યો અને ત્યાંથી નિરાશ થઈને પાછા એ આવી ગયા. પછીના જે સાહસિકો છે તે એમના જ બતાવેલા નકશા અને એમના જ બતાવેલા રસ્તા ઉપર કેપ ઓફ ગુડ હોપ સુધી ગયા અને ત્યાંથી પછી હિન્દ મહાસાગરમાં એટલે હિન્દુસ્તાન તરફ એમણે નવા રસ્તા શોધ્યા. એટલે બાર્થોલોમ્યુ ડાયસનો પણ ખૂબ મહત્વનો અહીંયા યોગદાન છે. સૌથી પહેલાં આપણે એ સમજીએ છીએ કે યુરોપિયન દેશોમાંથી કેપ ઓફ ગુડ હોપ સુધી કેવી રીતે પહોંચ્યા છે, એટલે દક્ષિણ આફ્રિકાના છેડા સુધી પહોંચ્યા છે. પછી હિન્દુસ્તાન અને હિન્દ મહાસાગરમાં એ પ્રવેશ કેવી રીતે કરે છે. પછી આપણે સમજીશું અમેરિકા ખંડમાં પ્રથમ પગ મૂકનાર કોલંબસ ત્યાંથી કેવી રીતે ત્યાં પહોંચ્યા. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ છીએ કે યુરોપિયન દેશોના સાહસિકો દરિયાખેડુઓ હિન્દુસ્તાન તરફ કેવી રીતે જાય છે. તો જુઓ અહીંયા આપ બધા એકદમ ધ્યાનથી જોજો. ચાલો, આ યુરોપ ખંડ છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કે યુરોપ ખંડ દેખાય છે ને, અને આ સ્પેન દેશ છે, જર્મની છે, ફ્રાન્સ છે, બરાબર છે. આ બધા જ દેશોમાંથી અલગ અલગ સાહસિકો કે જેણે દરિયાઈ માર્ગમાં પોતાનું યોગદાન શોધ માટે આપ્યું છે. બાર્થોલોમ્યુ ડાયસ, વાસ્કો દ ગામા, કોલંબસ એવા જાણીતા સાહસિકોએ પોતપોતાનું જીવન આ નવા જળમાર્ગ શોધવા માટે સમર્પિત કરી નાખ્યું. ચલો, અહીંયાથી આફ્રિકા ખંડની છેડે 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 એ ફરતા 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 છેક જો અહીંયા આપ બધા વાંચી રહ્યા છો કેપ થી ગુડ હોપ. એટલે આ બાર્થોલોમ્યુ ડાયસ અહીંયા સુધી પોતાના વહાણો લઈને આવ્યા અને એમને ટોપી જેવો આકાર જો અહીંયા દેખાય છે ને, આખો આફ્રિકા ખંડનો આ છેડો અને ટોપી જેવો એક આકાર દેખાય છે એમને, એટલે એમને એવું નામ આપ્યું કેપ ઓફ ગુડ હોપ. ત્યાંથી સારી આશા બંધાઈ કે જ્યાં હિન્દ મહાસાગર અને હિન્દુસ્તાન તરફ જવાના ભવિષ્યમાં માર્ગો ખુલ્લા થશે. વાસ્કો દ ગામા જ્યારે હિન્દુસ્તાન તરફ આવે છે ત્યારે કેપ ઓફ ગુડ હોપથી વળી પાછા આફ્રિકા ખંડના કિનારા કિનારે 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 ચાલતા હિન્દુસ્તાનના ઇબ્ન મજીદ નામના એક મછવારા નાવિકની સહાયથી સીધા જ બરાબર દેખાઈ રહ્યું છે. અહીંયા ભારતમાં કાલિકટ બંદરે આવી પહોંચ્યા હતા. જુઓ મિત્રો, બરાબર છે. હવે કોલંબસની વાત કરવાની છે. સ્પેનથી નીકળીને કોલંબસ પોતે એવી માન્યતા ધરાવતા હતા અને સાચી માન્યતા ધરાવતા હતા કે પૃથ્વી સપાટ નથી પણ ગોળ છે. તો જાપાન અને હિન્દુસ્તાન જવા માટે પૂર્વથી પશ્ચિમ તરફ પણ આપણે જઈ છીએ તો પણ ત્યાં પહોંચી શકાય છે. એટલે એમણે પોતાના જહાજોને પશ્ચિમ તરફ હાંકવાનું શરૂ કર્યું. ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનથી પોતાના વહાણો લઈને અમેરિકા જઈ ચડે છે. અમેરિકાના વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ એ શોધે છે અને
એમને એમ લાગે છે કે હું હિન્દુસ્તાન અને જાપાન પહોંચી ગયો. ક્રિસ્ટોફર કોલંબસની સ્પેનથી અમેરિકા સુધીની જે સફર હતી એ ખૂબ જ રોમાંચક, ખૂબ જ સાહસિક અને પડકારો ભરી હતી. તો ચાલો આપણે બધા જ નિહાળીએ અને આ દરિયાઈ ખેડૂમાંથી જે સાહસિક વૃત્તિ છે, જે નિડર ભાવ છે, સતત કામ કરે જવાનું અને હિંમત નહીં હારવાનું, આશા નથી છોડવાની, એવા ઉચ્ચ ગુણ છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. કોલંબસનો જન્મ 31 ઓક્ટોબર 1451માં ઇટાલીમાં થયો હતો. કોલંબસનું પૂરું નામ ક્રિસ્ટોફર કોલંબસ હતું. કોલંબસ 10 વર્ષની નાની ઉંમરથી જ સમુદ્ર માર્ગે ગયા હતા. કોલંબસ બાઇબલ અને બાઇબલની ભવિષ્યવાણી પર ઊંડો રસ ધરાવતા હતા. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંના એક ઇટાલીના રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતા. કોલંબસ એવું માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય છે. કોલંબસ પોતાના આવા વિચારથી ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ પહોંચ્યો હતો. કોલંબસ જીવ્યા ત્યાં સુધી તેઓ પોતાને હિન્દુસ્તાનના શોધક માનતા રહ્યા હતા. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. સાહસિક કોલંબસનું મૃત્યુ 20 મે 1506માં સ્પેનમાં થયું હતું. મિત્રો, ખૂબ મજા આવી ને? કોલંબસ અને એમના સમગ્ર ખલાસી ટીમે કેટલું સાહસ અદ્ભુત કર્યું અને એક નવો જ ખંડ અને નવા ખંડના લોકો સાથે મિત્રતા કેળવી અને આજે પણ યુરોપ અને અમેરિકાના સુવર્ણ સંબંધો ચાલી રહ્યા છે. એટલે એક વ્યક્તિના સાહસ અને એક વ્યક્તિના ભોગ, એને જે સમયનો ભોગ આપ્યો, શ્રમનો ભોગ આપ્યો, એના કારણે બે અલગ અલગ ખંડની પ્રજા મળી. ક્રિસ્ટોફર કોલંબસ જીવનભર એવું માનતા રહ્યા કે તેમણે હિન્દુસ્તાનનો જવાનો માર્ગ શોધી કાઢ્યો છે, પણ વાસ્તવમાં એમણે અમેરિકા ખંડ શોધ્યો હતો. પાછળથી એટલે બીજા અન્ય સાહસિક એવા અમેરિગો વેસ્પુચીએ સ્પષ્ટતા કરી, એટલે શોધ્યું, નવો જળમાર્ગ શોધ્યો અને આ ખંડમાં આવી પહોંચ્યા અને એમણે સ્પષ્ટતા કરી કે આ હિન્દુસ્તાન નહીં પણ અમેરિકા ખંડ છે. અમેરિગો વેસ્પુચીના નામો પરથી સમગ્ર ખંડનું નામ અમેરિકા પડે છે. नमस्कार विद्यार्थी मित्रों, पहले तास में आपने कक्षा 8 की इकाई 1 तेरी है ज़मीं प्रार्थना गीत सीखा. आपको बहुत मज़ा आया होगा और ये कविता तो बहुत ही मज़ेदार है. विद्यार्थी मित्रों, आज उसी इकाई में भाषा सज्जता के तहत भाषा के कुछ नियमों के बारे में हम यहाँ पर जानेंगे. मित्रों, किसी भी भाषा को सीखने के लिए भाषा के नियम जानना बहुत ही आवश्यक है. भाषा का व्यवहारिक उपयोग करना और भाषा के व्यवहारिक उपयोग के लिए भाषा के नियम बहुत ही महत्वपूर्ण है. भाषा का व्यवहारिक उपयोग अर्थात हिंदी भाषा में सरलता से अभिव्यक्ति करना. भाषा की अभिव्यक्ति सरल और सहज हो, इसलिए व्याकरण की कई सारी बातें हमें पता होनी चाहिए. भाषा की सही अभिव्यक्ति के लिए व्याकरण की शिक्षा महत्वपूर्ण है. आपने संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया, वचन, लिंग, ये सारी बातें सीखी है और इनका व्यावहारिक रूप से प्रयोग करना भी आपने सीखा है. विद्यार्थी मित्रों, वचन परिवर्तन के कई सारे नियम हैं. विद्यार्थी मित्रों, आपने कई सारे शब्दों का वचन परिवर्तन किया है. जब हम वचन परिवर्तन करते हैं तब हमें नियम पता नहीं होता है. उसके बावजूद कई सारे शब्दों का वचन परिवर्तन आपने किया है
और अभ्यास और स्वाध्याय में उसके उत्तर भी आपने दिए हैं। तो आइए देखते हैं हमने किस प्रकार से शब्दों के वचन परिवर्तन किए हैं। भाषा सज्जता। बाल दोस्तों, आप शब्दों के वचन परिवर्तन से अवगत हैं, तो आइए ऐसे कुछ शब्दों के वचन परिवर्तन के शब्दों को सुने और पढ़े। वचन परिवर्तन सुनिए और पढ़िए। लड़का, लड़के। तिथि, तिथियां। तोता, तोते। पंक्ति, पंक्तियां। किताब, किताबें। खिड़की, खिड़कियां। आंख, आंखें। बाला, बालाएं। चिड़िया, चिड़ियां। भाषा, भाषाएं। वस्तु, वस्तुएं। वधु, वधुएं। प्रजा, प्रजाजन। कवि, कविगण। गौ, गौएं। चूहिया, चूहियां। विद्यार्थी मित्रों, यहाँ पर आपने देखा कि शब्द भिन्न भिन्न है और उसका परिवर्तन यानी कि वचन परिवर्तन भी भिन्न रूप से होता है। जैसे कि किताब, तो उसका वचन परिवर्तन हुआ किताबें। जैसे कि लड़का, तो उसका वचन परिवर्तन हुआ लड़के। जैसे नदी, तो उसका वचन परिवर्तन क्या हुआ? हाँ, नदियाँ। जैसे वधु, उसका वचन परिवर्तन क्या हुआ मित्रों? हाँ, वधुएं। तो विद्यार्थी मित्रों, यहाँ हमने देखा कि भिन्न भिन्न शब्दों का वचन परिवर्तन भी भिन्न भिन्न रूप से होता है। तो ऐसा क्यों होता होगा? हर एक शब्द का वचन परिवर्तन एक ही तरीके से क्यों नहीं होता होगा? विद्यार्थी मित्रों, इसके लिए हमें वचन परिवर्तन के कुछ नियम जानने होंगे। वचन परिवर्तन के कुछ नियम हैं जो शब्द के स्वरूप के अनुसार वचन परिवर्तन होता है। और शब्द के स्वरूप यानी कि शब्द अकारांत भी होता है, आकारांत भी होता है, इकारांत भी होता है, उकारांत भी होता है। अब आप कहेंगे कि भाई ये क्या हुआ? अकारांत, इकारांत, आकारांत, उकारांत, ये तो हम नहीं जानते। तो मित्रों, शब्दों के इन स्वरूपों के आधार पर ही उनका वचन परिवर्तन भी होता है। शब्दों के इन स्वरूपों का वचन परिवर्तन किस प्रकार से होता है और क्यों ऐसे ही होता है, जानते हैं। तो देखिए बाल दोस्तों, ताला, छाता, कमरा, लड़का, इन शब्दों को पढ़ने से पता चलता है कि हर शब्द के अंत में आ है और ये पुल्लिंग शब्द है। इन्हें आकारांत पुल्लिंग कहा जाता है। फॉर एग्जाम्पल, आकारांत ताला, त प्लस आ प्लस ल प्लस आ। ताला, तालें। कमरा, कमरे। लड़का, लड़के। छाता, छाते। घोड़ा, घोड़े। तोता, तोते। बेटा, बेटे। रुपया, रुपए। बाल दोस्तों, इन शब्दों को पढ़ने से पता चलता है कि हर शब्द के अंत में आ है और ये पुल्लिंग शब्द है। इन्हें आकारांत पुल्लिंग कहा जाता है। ऐसे शब्दों को बहुवचन में परिवर्तन करने के लिए शब्द के अंतिम आ को ए कर दिया जाता है। सुनिए और पढ़िए। रात, रातें। दीवार, दीवारें। बहन, बहनें। आंख, आंखें। किताब, किताबें। सड़क, सड़कें। भैंस, भैंसे। बात, बातें। बाल दोस्तों, हाँ, सुना इन शब्दों को? तो बताइए क्या भेद लगा? हाँ, तो इन शब्दों के अंत में अ है
और ये स्त्रीलिंग शब्द हैं। इसलिए ऐसे शब्दों को अकारांत स्त्रीलिंग कहा जाता है। ऐसे शब्दों का बहुवचन करने के लिए अंतिम अ के स्थान पर ए जोड़ा जाता है। फॉर एग्जाम्पल, अकारांत रात इज इक्वल्स टू र प्लस आ प्लस त प्लस अ। सुनिए और पढ़िए। लता लताएं, सेवा सेवाएं, कन्या कन्याएं, बालिका बालिकाएं, बाला बालाएं, भाषा भाषाएं, महिला महिलाएं, पाठशाला पाठशालाएं। बाल दोस्तों, इन शब्दों को सुनकर पता चला होगा कि ये तो आकारांत है। हाँ, लेकिन सभी शब्द स्त्रीलिंग है, इसलिए इन्हें आकारांत स्त्रीलिंग कहा जाता है। ऐसे शब्दों का बहुवचन करने के लिए शब्द के अंत में ए जोड़ा जाता है। आकारांत कन्या इज इक्वल्स टू क प्लस अ प्लस न प्लस य प्लस आ। तिथि तिथियां, जाति जातियां, विधि विधियां, पंक्ति पंक्तियां, लिपि लिपियां, नीति नीतियां। बाल दोस्तों, ये शब्द किस प्रकार के हैं? हाँ, आप सही हैं। इन्हें इकारांत स्त्रीलिंग कहा जाता है। ऐसे शब्दों का बहुवचन करने के लिए शब्द के अंत में या जोड़ा जाता है। इकारांत तिथि इज इक्वल टू त प्लस ई प्लस थ प्लस ई। सुनिए और पढ़िए। सखी सखियां, चींटी चींटियां, खिड़की खिड़कियां, डाली डालियां, मछली मछलियां, कली कलियां। बाल दोस्तों, इन शब्दों को सुनकर क्या पता चला? इन शब्दों के अंत में क्या है? हाँ, इसलिए ऐसे शब्दों को इकारांत स्त्रीलिंग कहा जाता है। ऐसे शब्दों का बहुवचन करने के लिए अंतिम ई को ई करके या जोड़ा जाता है। इकारांत सखी इज इक्वल टू स प्लस अ प्लस ख प्लस ई। सुनिए और पढ़िए। पुड़िया पुड़िया, चिड़िया चिड़िया, चूहिया चूहिया, डिबिया डिबिया, बुढ़िया बुढ़िया, गुड़िया गुड़िया। इन शब्दों को सुनकर ज्यादा भेद नहीं लगा होगा। अगर आपने ध्यान से सुना होगा तो एक भेद है। हाँ, यहां अंतिम या को या कर दिया है। ये शब्द भी स्त्रीलिंग है। ऐसे अन्य शब्द ढूंढकर कॉपी में लिखो। फॉर एग्जाम्पल, चूहिया इज इक्वल टू च प्लस उ प्लस ह प्लस ई प्लस य प्लस आ। विद्यार्थी मित्रों, यहाँ पर आपने देखा कि शब्द का अंतिम वर्ण जो बोला जाता है, यानी कि स्वर जो बोला जाता है, अ है, आ है, ई है, ई है, उ है या उ है, उसी के आधार पर ही वचन परिवर्तन होता है। साथ ही साथ आपने ये भी समझा कि कुछ शब्द है जो स्त्रीलिंग है, कुछ शब्द है जो पुल्लिंग है। अकारांत है, उसके बावजूद अगर वह स्त्रीलिंग या पुल्लिंग है तो उसका वचन परिवर्तन भी भिन्न रूप से होता है। तो ये भी हमने आज यहाँ पर सीखा। मित्रों, आपके पास आपकी किताब तो है ही है, और आपकी किताब में ये सारे नियम और इसके उदाहरण दिए गए हैं। तो आपको हर एक शब्द का वचन परिवर्तन करके लिखना है, और ऐसे ही शब्द अपनी पाठ्य पुस्तक में से
ढूंढकर आपको उसका वचन परिवर्तन इन नियमों के तहत करना है ताकि हम अच्छे से समझ सकें। अब आपको लगेगा कि हम तो वैसे ही वचन परिवर्तन करते थे, इन नियमों का हमारे लिए क्या महत्व है। तो मित्रों, मैंने शुरुआत में ही कहा कि किसी भी भाषा की अभिव्यक्ति यानी कि भाषा का सहज रूप से व्यावहारिक उपयोजन करना, ये भाषा शिक्षा का महत्वपूर्ण उद्देश्य है। हम अगर हिंदी सीखना चाहते हैं, हिंदी में सरलता से और सहजता से अभिव्यक्ति करना चाहते हैं। अभिव्यक्ति दो प्रकार से हो सकती है, मौखिक भी हो सकती है और लिखित भी हो सकती है। तो हमें भाषा के इन नियमों को जानना जरूरी है, या ये नियम जानना हमारे लिए बहुत ही आवश्यक है। इसलिए ये नियम अगर हम जानेंगे तो सहजता से हम भाषा की अभिव्यक्ति कर सकेंगे और ये अभिव्यक्ति हमारे लिए बहुत ही स्पष्ट होगी और सरल होगी। तो इसलिए हमने यहाँ पर वचन परिवर्तन के बारे में जानने का प्रयत्न किया है। आशा है कि आपको वचन परिवर्तन के इन नियमों की जानकारी अच्छी लगी होगी, आपकी अभिव्यक्ति और भी मुखर होगी और आप अच्छी तरह से हिंदी बोल सकेंगे। धन्यवाद।